લે મારા ભણાના યુવાને પેલો બધો કીધું હોય તો હજી આવે છે એમ નહીં આવે એટલે કે હોય મોચામાં બેહું હું આવે એટલે કે વાટ જોવી પડશે મારા બધાને કહીને આવ્યો તો હજી આવે નહીં મારા કરવાનું હું અમે કેટલા વાગ્યાને કીધું હોય હોય આબા જો હું તારે હાલ હમણાં થોડું ઠપકો હાલવું પડશે પેલા ભગુભાઈ પેલા ભણા લગ્નમાં જવાનું કીધું તારા લીધું તો મોડું થયું એ જેટલો ઠપકો હાલશે તને ખબર છે હજી આ દાઢું બાઠું કરવા રહ્યો તો તારા શું શોખ નાહી જતો હતો તે દાઢું કરવા રહેતો તું જે આ બધા આવ્યો મેડ મોડું તો કરાવીશ હવે ઠપકો હાલું તો વાપરી લેવાનું અલે આવો લે હવે આયા આવો હે આવો બેહો બેહો ઓય બેહો બેહો કેમ મોડું કર્યું લે આ ઓના લીધે મોડું થયું તો આને દાઢો નાવાનું હતું એ વહેલા ના કહેવાય જો કેટલો શોખ કર્યો છે કેટલો ઠાટ કર્યો છે અને આ મેકઅપ કર્યો હો અને તું ઓને જો ઠાટ કર્યો છે આવો મેકઅપ આ તો બહુ આપણો ભણાને વિવાહ હોય એટલે ભાઈ ઉમંગ તો હોય પાવ પણ યાર મારા ભણિયાને વિવાહનું મુહૂર્ત જતું રહે મારે કરવાનું હું અમુક પછી તમે વહેલા અહીં કહી ગયા તમને ખબર છે પણ ઓના લીધે મોડું થયું હું એવું કરું કયો અરે આવો આ નટુબા આયા ના મેઠુબા આયા તો બધા કેમ લેટ પડ્યા હા બેસન ચાર પૂરો કરવા રહેતો અરે આ તમને કેટલા વાગે કીધું તું હું કીધું તો પણ બેસન ચાર પૂરો કરવા રહેતો નળક કે હવે હરવાન નહીં કો અરે હડો હવે જવાન નહીં ભણા તાણ જવું લેડો તાણ લેજો હડો મને ખોટું મોડું નહીં કરું લેડો બધા ટાઈમ ટુ ટાઈમ આવી તો જ્યાં છીએ ભલા આવું મોડું કરવા ભણ્યાના વિવાહ હતા તમે બહુ ફરવાથી તમે આયા તો તારે આપવાનું ચાલ આપવાનું હોય તારે તમને વહેલા બોલાયા હતા મૂકું આ તમે શું કર્યું વહેલા અમને ઘેર કહેવા આવ્યા તો હતો જ ના આવે તમે ઘેર કહેવા ના આવ્યા ફોન કરો છો યાર ભલા મેં તમને 2 દાડા પહેલા કીધું કે ભણ્યાના વિવાહ હતા આપણે જવાનું 2 દાડા પહેલા વિવાહ વાત સાચી છે પણ ઘેર કેવું પડે કે ઘેર તો તમે આયા નહીં ડાયરેક્ટ ફોન કર્યો છે મને ઘેર આવીને કઈ નહીં જો મને તો ખબર જ નહીં તમારા ડોશીને પૂછજો આ ડોશી શિખર શું થઈ અમારે ડોશીએ ખબર નહીં ડોશીએ શિખર શું ખેતરમાં જઈએ છે લેડો એ ભાઈ તમારા ડોશીને કીધું નતું કીધું હોય તો યાર તમે આ તમારા ભાઈ એમ કોઈ ના પાડે મને ઈવન ડોશીએ નહીં કીધું હોય તાણે તો મારા શું કરવાનું તમારા ડોશીને કીધું નતું એ તો બધી ડોશીઓ સરબાઈ જેલી જ છે આ મોડું થઈ ગયું તો મને મેઠું નાખી દેજો ફરક પડશે પણ હું ભણ્યાનો વરઘોડું સવાનો ટાઈમ થયો તો તમે આયા ના તમારે બહુ ગાળવા પડે તો પેલા દાઢી કરી નથી એટલે પછી શું કરે કયો કોક તો કરવું પડે કે અમારે ના ચાલો કે લેડો ખોટું મોડું કરશો નહીં હા મારા ભણાનો મંડપ આવ્યો કે બે હજી આયા ના થાય એટલે મારા ઉઠી જવું પડ્યું હા મંડપ તો હારો બધ્યો ભગુબા મંડપ તો થોડા પૈસા ઉઠવા આલ્યા હું એવું છે કારણ કેટલા હાલે છે મંડપનો પૂરો ખર્ચો કરાયો હોય યાર હા એમાં તારા હતું કે મંડપ જબરજસ્ત બંધ બોધ્યો છો અને મસ્ત બોધ્યો છે બહુ મસ્ત મંડપ લાગે હા મારો વાઘ આવે જુઓ હા મારો વાઘ આવ્યો એ આવું આ બધાને મોડું કર્યું ભણા એમાં મારે મોડું થઈ ગયું મોડું થઈ ગયું હું કેવું નહીં કે ભણામાં તો મોડું થઈ ગયું ત્યાં શું કરે અમે લેટ તો લેટ આવ્યા તો છીએ કે પણ તમે યાર કેટલા વાગે કીધું તું કેટલા વાગે આવ્યા તમે પણ અમારે ડોશીએ કીધું જ નહીં અમે શું કરીએ કે અમારે ડોશીએ કીધું જ ના કીધું નતું કીધું તો નહીં યાર અમે તો આવી ગયા યાર બીજા ના આવ તમે શું કરીએ પણ આ બધા મારા હંગાત લઈને આવવાનું હતું હવે મોડું આવી જ ગયા છીએ બેહાડો રાણ હા વરઘોડાનો ટાઈમ થઈ ગયો યાર આ પનોટી તો હું કાં હંગાત લઈને આવ્યા તો બોલતી નહીં સાચી નહીં યાર એમને અરે આ પનોટી કરજો ને આ વિહમ લાવ્યો શાંતિથી હું વિવામાં બોલતી નહીં આ તો કશું કરતી નહીં શું કરવાનું અમારું અમે મારા એના હંકાત તો લાવવો પડે કે મારો ભાઈ હતો આ તો ભાઈ તો અમારે ભાઈ જ છે કદાચ તો પણ તમે પનોતી કહો થોડું ચાલો મેં તો પનોતી જ છે તમે બોલશો નહીં યાર અમારો ભાઈ હતો તમારો ભાઈ થાય મારો જીવમ લાયા તો પણ એના હરકું તૈયાર થી લાવવું પડે થોડા આગળ હેડો એવા ઝઘડો તો તમે જો ખાલી શું તો વધારી કરાવી અરે તમે તો મોડું કેટલું કર્યું લે આ બધું મેઠિયા મેઠાઈ કર્યું પેલા ઘેર હેડો પછી જમવા લઈ જાઓ તો મોન આ તારા એકથી છે મેઠિયા એ તારા લીધા આ જટ્ટા તારા અમારા મારો ધક્કા તો ઓછા રાખ્યો પણ હું દોઢો છું તો 8,000 ડાલો આ ઓને મેઠિયાને મોડું કર્યું આ મેઠિયા જ કરીશ આ બધું લેડો પેલા ઘેર હેડજો આ તો ધક્કો વધાઈ ના આવતા કીધું તો બાલ કપાઈ નાખ્યું પણ આ તારા જટ્ટા કેવા થયા હા તો જેના શું બરોબર આવા બધા ના કરો હોય આવા જ હોય બહુ મોટા રાખી તો ભાઈ મોટા પછી આવા ના હોય ભણાને વિહોમાં આવ્યા તો કેટલો ઉમંગ હોય
પણ આટલા વાગે કીધું તમને પણ પેલા દાઢી ના કઈ મોડું કરું મો એ તો તારે જોવું પડે કે એને મોડું કરાવી તો મારું લેવા દેવાય મો એ બધું મારા જોવા ના આવે તારા લીધા તો મારા મોડું થયું અરે મારા તો લીધી ઘૂમતી રહેશે હું તો અરે આ મારો ધજે તું તોડી નાખી છે આ મેટ્યો તો આમ લાઈન આમ પસાડો એમ લાગે મને મારા પોણિયાને એવો મોડું કરાવ્યું તમે જોવો એના ધજે તો જોવો બાકી આવું તો ના હોય હું તો રોડો છું આવું તો વાતું હોય છે તમે મારા પોણિયાને એવા કેટલા વાગે આપણે કીધું તો ભગવાન મોડું થઈ ગયું તો થઈ ગયું હું વઘાર કરવા આવી પણ આવું ના હોય યાર ગયું મોડું તો થાય તારે એવું ના હોય આમ બહુ મોડું થઈ ગયું હોય તો તે તો આખો ડબ્બો કઈ લાઈ તો મેઠું નાખી દેજો તો કઈ બાજુ આવું હોય થોડું ઝઘડો કર્યા વગર આ કરવાનું એ કરો હેડા આવું મોડું થઈ ગયું આમ પેલો ગુરુ સળવાન ટાઈપ જો તમારે મારા છો જમણવાળામાં લઈ જવા તો મારે વિચારવું પડશે જવાબ આલ બેઠી આવો તું જવાબ આલ એના ઘર તું જવાબ આલે. ધમણો પડ્યા આપણે ધમણો થતા હેડો. હેડો. આ ભણાના વિવાહ છે ભણાના વિવાહમાં આવ્યા છીએ એમ તો ધમણો ચાલુ ના જમણવારમાં ઊભા રહેલા છીએ હા આ મને તો 30 રૂપિયા હાથ ગણું કર્યું હતું ભગુબા તમારી આબરૂ કાઢ્યું ને તું અને આ ભલા મેં 30 રૂપિયા હાથ ગણું કરતા તમે શરમ આપી જુઓ એમાં જેવી ભક્તિઓ ને એવી શક્તિ થાય. પણ હું તમારા ઘેર આવું તો 1000 હાથ ગણું કરાવું બધામાં જેવી ભક્તિઓ એવી શક્તિ થાય. એવું તો ના હોય હું તો વીર જે અરે ભગુબા તમે શું બોલે તમે બોય ચડાવ અરે ભગુબા પોપટલાલ હા આ મુએ બોયો સળાવું એવો હું પણ આ મારા ભાઈઓને લઈને આવ્યો એટલે હું બોયો નહીં સળી તમે કોણ બોલી તું એટલે બોયો નહીં સળાવી આપણા આ બધા ભાઈઓ રોમ રોમ કરતું પેલો આવો આ કોને બોયો જણાની વાત કરી લે તું હા કોને બોયો જણાની વાત કરી બોયો સળાની વાત કરો ઉતાર ઉતાર તારી બોય ને ઉતાર ને તો બોય 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 આ બધા આપણા ભાઈ છે ભાઈ જો ઓહો તું બોય સવાલ તો એકન સારા હોય ના સવાલ તું અને મને તો અલગ મેલે છે ને તમે મને કા બોલાવ્યો અમારે તો અમને વિવાહમાં વન નતો આ તો બોલાવવાનો મારો ભાઈ હ તમારા ભાઈઓ તો તમારા પાના કો અમારું લે બોલાવ્યા હતા તમે મારા ભાઈ નહીં અમે તમારા ભાઈ હતા પણ અમે બહાર નહીં મેલ્યો ચેરો લાડે તમે પાયો ના તો મેલો. ખરો તમારું મને પૂછ્યા વગર તમે મિલી શકો તમે મેલ્યો છે ને અમે તો કઈ નહીં મેળ દીધો મને પૂછ્યું તું પેલા અમારે તમારું પૂછવું હશે તો તમે આ વિવાહ બોલાવી દીધા વિવાહમાં કે મારો ભાઈ હતો બોલાવું મારે આપણું લાવી ભગવા રાડે મારો જવા દો બોયો નહીં સળાવી આપણે હું નહીં જવા દો દે આખા મેલામાં તને બાકાત કર્યો છે કાઢી મેલ્યો છે આ ભાવ બોય સવાલ આવ્યો ત્યાં કઈ જઈ તારી બોય બોય બધું મારો બોય ચડાવી તમે થોડા ધીરા પડી જો નટુભા મેં કહા મારા પછી મારા જોયા જેવું થશે પછી તમામ ભાઈ એટલો વાલો ને તો ઉપાડીને ફરો બરોબર તમે મારા ભાઈ આ બધા નહીં? આખા મેલામાં તમે જણાવ આવ્યો ના થાય બધું તમે મારા ભાઈ નહીં તમે ભાઈઓ કોઈ એ પ્રમાણે ઉભરો પડશે તમારે બહુ ભાઈઓને કીધું એમ ભાઈઓ ઉભા રહ્યા હતા મારા અંગાથી આ નહીં આવ્યા અમે વિવાહમાં. ભગવા ઉભા રહ્યા મને એકલા કેમ મેં કીધું દીધો સાઈડમાં આ બોય સવાલ ચાલુ ને ચાલુ રાખી આ વિવાહ મેલ્યો છે. આવું ના હોય યાર ન જોઈ તો તું બોય સવાલ ચો મેરા આવે આ ભગવાન મને એકલો આ મહેમાન છે બધા મોટા માણસ ઉભા રહે તું બોય સવાલ ચો મેર પડે આ મારા ભાઈઓને બધા આબરૂ કાઢવાની તારા કિલુબા આ તો વાઘ જેવો મારો ફેવરું બાબરું દવા જણા આવું તો પાછો ના પડે એ તમારે વાઘ બધું ઉપાડીને ફરો અમે ત્યાં હેડે હતા ને તમે ત્યાં તમારા ભાઈના લઈને જો તમે તો નહીં જવા દો તમે બોધેલા હો મારા ના ના નહીં રહું અમારે તો બજારો લેડો મહેમાન આપણે તો હાની એ નહીં ઉભા રહો લ્યા. ભગવાન જેવા આવું કર્યા રે. તમે કીધું ને મૂકી આ દાડો ઉભો નહીં રહ્યો આ તો ઉભા ના રહે તો અમે નહીં બોલાતો તમે હું લે બોલાવ્યો ભાઈને પણ તમારો ભાઈ મારો ભાઈ તમારો ભાઈ નહીં એ ભાઈ જ છે કે અમારા પર ના પાડે પણ એને બાર મિલો બધો મહેમાન આગળ બોય ખેતો ના ચાલે કે બોયો તો ખેંચે એ તો વાઘ છે એ વાઘ બધા વાઘ જ ગાડો છે. હાલ ઘેર કોક દાડો બોય ચોક એ બોયો પછી તો પછી કરશું આપણે ઘેર જઈ આ એમ કહે કે પેલો તમારો ભાઈ બોયો સળાવે એટલે નકર ભગુબા પાછી તમારે અમારે બના નહીં પાછું ઉભા રાખજો પાછા ના સળાવે કિલુબા આવું ના હોય કિલુબા બોલો આવું ના હોય બોયો તો જો મારો વાઘ જો બોયો ખેંચીને જ ફરે હે તો બોય ખેંચીને બોય નેચી ઉતરી જાય ના ઉતરે ને આનો ભાઈ ભગુબા બેઠ્યો ત્યારે સુધી મારા પોપટને કોઈ વાળ ઓકો ના કરે ના ગાતી છે બાપા તમારે કેવી તો બધા બોય મારા ખેંચે છે જેવી તમે બરોબર 7 જણા નહીં લે અમે 7 જણા છીએ પણ બધા મોણસ સરખા ના હોય જો બોય ખેંચે ગાટા છીએ બોય ફાડી નાખીએ પણ એનો ફોન આ ના સમાચાર આવે એટલે પેલો હું પોકું પછી તમને હાથો ના બોલાવું અમને બોલાવવા વાતા છે પણ અમે તો એને બાકાત કરે છે પણ મને એકલા કેમ જુદો મેળવો છો? આ બોય નહીં ખેંચતા એટલા જુદા મૂક્યા છે તમે એમને થોડા મૂક્યા બોય છે ભાઈઓ નો અમુક તું બોય ખેંચી જો ખેંચવાની ખેંચ કે હા એકલ ખેંચી એ તો બકરી થઈ જાય છે હે ઈ ખેંચતો નહીં તમે એમ સમજો હમણાં 2 જણો પાડી જઈને આવ્યો ને તો હજી મારો ભાઈ હજી એમને મચકાલી કે વચન હું ના જઉં સારું હોય આપણે કોઈ બીજી ચર્ચા કરવી નહીં કારણ કે અવસર છે આપણે ભણ્યાનો બરાબર ભણ્યાનો અવસર સુધારો લે હેડો, હેડો.
અરે માધુભા આ બધો ચા પાયો એટલે બધો રાજીપો થઈ ગયો આપણો. હા ચા પાય એટલે રાજીપો થઈ જાય. એ પોપટલાલ તમારે જે કહેવું હોય કહેજો કિલુભાન. રાજીપો ના થાય એમને કેમ? આમ હું બોય ચડાવું એને બધા આ બધા રીસે વળી મારા ઉપર આમ મને અલગ પાડે તો પણ ભાઈ તમારે ટેવ પડી છે બોયો છોડાવવાની, તમારાથી બીવા છે બધા, એમાં બધા રીસે બળે છે. એ ભગુબા કોઈ બીવાતા નહીં પણ ભાઈઓ હું બોય ચડાવ ના ચાલે તો પણ બીજા એવાની- આગળ ચડાવો કે બોયો ખબર પડે છે એમ ચડાવે છે કિલુભાઈ એવાનું ઓમ કરીને ઓમ કરવાની ટેવ પડી જાય છે યાર ટેવ પડી જાય, બોયો ના ચાલે પણ એ તો ભાઈ શું બધા મહેમાનો વચ્ચે આબરૂ થાય એવું ના ચાલે. છોડાવવાની. અરે પેલા એવાનું પૂછો તમે. આ દોઢના ઘરને પૂછ્યું તો પણ થાય આ દોઢા ઘરનું નામ ના લેતા. દોઢાને ઘર તો કાયમથી જ દોઢો યાદ છે. બરોબર? પણ આવું દોઢાઈનું ઘર તો ના કરાય યાર. હું ભલે દોઢાનું ઘર કરતો હોય પણ આ બોયો સવારનું ભૂલો ને ત્યાંથી કદી મેળ નહીં આવે. પણ તમારો ભાઈ હા તમે શીખવાડ્યું તાણે શીખ્યો હોય, એમને નહીં શીખ્યો. અરે ભલે અમે શીખવાડ્યું બરોબર પણ એના હવે સુધારવું તો પડે કે. એટલે આ તમારે સુધારવું નહીં કોઈને. એ સુધારવા જ તૈયાર નહીં તો. પણ તમે થોડી નમકી આલો તો એની હું 2 સેકન્ડ કહું તમારા વાળું થઈ જાય. આ તો કશું વાંધો નહીં અમે ઓફરી લઈ લેડો. પોપટલાલ તમારે વધારે બોયો નહીં ચડાવવાની, આ બધા ભાઈઓ ભેળો બોય નહીં ચડાવ પણ મને તાર ભેગો લઈ લેવા અંદર પણ આ ટેવ હોય ને એ કાઢી નાખજો પાછા. એવું કાઢ નાખી અને હજી તો જો તમારો અમે બોયો ખેંચ ખેંચ કર્યું. અલે આ મને ટેવ ખબર છે. હે મારા ભાઈની કે બોયો એને ટેવ પડી જાય ઓમ ઓમ કરવાની. પણ ખોટી બોયો આગળ ના ચડાવે ને કે બોયો કોક દાડો ફાડી દે. પણ એવું તો ના હોય યાર, આપણે ભાઈ નહીં બેઠ્યા. બોયો શેના કારણથી ચડાવે? અમારાથી બીકના કારણથી ચડાવું છું. અરે પેલી રે બોયો નકર ના ચડાવે એ કરે વાત કારણ કે સાચી બીજા કીધું બોમ્બો બા. પીવાય, અમારથી પીવાય છે, કોઈ હોવાથી નહીં પીવાતા ભગુબા. એ તો આપણા લીધે બી હોય, એના કારણ કે હાથ લીધે ભાઈ છીએ. બોયો તો તોણું હતું. હાથ ભાઈ છીએ એટલે આ ભાઈઓનો પાવર છે ને એટલા હારેથી સરબીઓ કરી રહ્યા છે. એમાં તો બોયો ચડાવે એને ખબર હે કે મારા ચીડી બધા આવશે મારા ભાઈ, પણ એકલા તો નહીં મેલે. હા તો હવે યુવાન લઈ લઈએ. અમારે કેવું માનતા હતા અમે યુવાન લઈ લઈએ. એ તો મોની જશે મુખી એ તો મોનછી યાર. હા તો બરાબર જો આજથી બોયા અમારે અમુક નહીં ચડાવવાની. કોઈ મહેમાન તમારે જોવાનું તો ત્યાં દુનિયાના શરમ થાય બીજા બોયા ચડાવજો તમારા ભાઈ હાજર થઈ દો. પોપટલાલ વાંધો નહીં. જો તમારા જોવાનું પાછું આપણા ઘેર મહેમાન આવે પછી ઓમ ઓમ કરતા ના આવતા, પાછા બોયો ચડાવતા. નકા અરે તે તમારી ખરાબ છે પાછી. અત્યારથી ઉતર દો. ઉતારજો તાણ. આ બોયો ઉતારી દીધું. હું કહું એટલે બોયો સળી જવાની, હું ના પાડું ત્યારે ઉતારી દેવાની. વાંધો નહીં. અને આપણે ભણ્યાનો અક્ષર સુધરી ગયો. આપણા ઘેર બોલો બોલો રમા પીરની જય.